જો પાછળ દેખાય છે કે એનો કોસમાના જે પણ કંઈ જોતા હોય એમને ખબર હશે કે આ છે ને પાણી કેટલું બધું છે, ફૂલ જાય છે પેલી બાજુ અંકલ લોકો છે ને આખી ગાડી ભરાઈને આવેલી આ ખાલી થાય છે. અંદર બી બતાવું તમને. તો હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો ગાઈસ બધાને ગુડ મોર્નિંગ, જય મહાકાળીમાં. તો અત્યારે સવારના ખબર નહીં 6 વાગ્યા હશે અને હું વોકિંગ કરવા જાય છું. અંધારું પડે છે એટલે વ્લોગ બહુ લેટ ચાલુ કરું છું, આજે બહુ જલ્દી ચાલુ કર્યો છે. તો ગાઈસ આજે કમ્પ્લીટ 5 વાગે નીકળી ગયેલો ને 3 રાઉન્ડ કર્યા છે. આ ત્રીજો રનિંગમાં ચાલુ છે. કમ્પ્લીટ 5 વાગે નીકળી ગયેલો આજે અને એક્સરસાઇઝ હજુ બાકી છે કેમ કે વ્લોગ આપણે વહેલો ચાલુ કર્યો છે. તો આ બધા જેવો પાછળ તમે જોઈ જ શકો છો. આમ તો ઘણી બધી પબ્લિક આવે છે. જેટલા વાગે હું આવું છું એટલા વાગે કોઈ નથી આવતું. બસ તો ચલો એક્સરસાઇઝ કરીએ તો પછી મળીએ. તો ગાઈસ તમારું કોઈ ફાઇનલી અહીંયા સુધી આવે છે રોજ. જો પાછળ દેખાય છે કે એનો કોસમાના જે પણ કંઈ જોતા હોય એમને ખબર હશે કે આ કેનલ ક્યાં છે. પનવેવાળા રોડ પર પાછળ છે પનોઈ સુગર, જૂનામાં જૂનું બંધ છે. તો જસ્ટ અમારી એક્સરસાઇઝ પતી ગઈ છે અને પાછળ પેલા અંકલ લોકો મને જોઈ શકો છો. એ રોજ અહીંયા આટલા વાગે હોય જ છે અને મને બીક તો લાગતી જ નહીં એટલે હું એકલો જ આવું છું, મારે કોઈની જરૂર બી નહીં. તો ચલો હવે એક્સરસાઇઝ પતી ગઈ છે, જઈએ આગળ. પાણી એટલું બધું છે અહીંયા, વાત ના પૂછાય. ફૂલ પાણી છે અને માછલી બી અંદર ફૂલ છે. કેપ્ચર થાય તો બતાવું તમને. જો ગાઈસ આ નહેર છે ને પાણી કેટલું બધું છે, ફૂલ જાય છે. પેલી બાજુ અંકલ લોકો છે ને આ છે રસ્તો. તો ચાલો હવે આપણે ઘરે જઈએ, એક્સરસાઇઝ પતી ગઈ છે તો નીકળીએ. ચાલો ગાઈસ ફાઇનલી તમારો ભાઈ ઘરે આવી ગયો છે અને આ બધું કામ ચાલે છે પાછળ, તમે જોઈ જ શકો છો કેટલા દિવસથી. અને મિની બ્લોગનું એડિટિંગ બાકી છે તો હવે એને ચાલુ કરીએ. કાલે તો ભાઈ ઊંઘ આવતી હતી એટલે મેં સૂઈ ગયેલો અને બીજું તો શું કહું, એડિટિંગ કરી આવે અને વોકિંગ કરીને આવ્યો તો નાવાનું બાનું બાકી છે. આજે શનિવાર છે એટલે રજા છે આપણે, એટલે શાંતિ નહીં. જનરલ બી લખવાની જ છે. તો ચાલો હવે કંઈક નવા કોન્ટેન્ટનું વિચાર આવે છે મને તો કંઈક ચાલુ કરીએ. ચાલો તો ગાઈસ ભાઈ કોને રેડી થઈ ગયો છે ને જો ગાડી લઈ ચા પીવી પડે, ચા વગર મજા ના આવે જીવનમાં. દૂધ લઈને આવી ગયા છે ઘરે ને આ બાજુ બને છે મેગી. તમારે બી ખાવું તો આવી જાઓ. તો ગાઈસ બપોરના વાગ્યા છે અને તમારો ભાઈ બેઠો છે ખા. ભૂખ લાગી ગઈ છે એટલે ખાવું પડશે. 2 કલાકથી એડિટિંગ કરું છું, દુખ્યું નહીં. એડિટિંગ કરતાં મન બીજે એટલે પાછું ઇન્સ્ટાગ્રામ ખોલી કાઢું. તો ચાલો જમવું હોય તો આવી જાઓ, જમવાનું હું બતાવું તમને. જો ગાઈસ રોટલી છે અને શાક છે અને બધું છે, ખાવું હોય તો આવી જાઓ. મળીએ પછી આપણે આરામ કરીને બધું હાજે. તો ગાઈસ અત્યારે વાગ્યા છે સાંજના 6, 5:30 અને ઘરે કામ ચાલે છે તો ગાડી આવી છે આજની. તમને બતાવું, હું કામમાં જતો બ્લોગ ચાલુ નહીં કરી, અત્યારે ચાલુ કરી શૂટ કરવાનું તો તમને બતાવું. હા જોઈ શકો છો તમે, હા આખી ગાડી ભરાઈને આવેલી આ ખાલી થાય છે. અંદર બી બતાવું તમને. હા પેલો અમારે શું કહો વાંચ્યું હતું ભાઈ એને આ ખાલી થાય છે. હા જો આ અને મારા બીજો હા તો જૂનો છે એક આ